આજની ધર્મકથા. પ્રણામ. નવપદજીની ઓળીના વિરામ પછીની નામકર્મની પ્રકૃતિઓ એના નિવારણ માટેની પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ દ્વારા રચાયેલી પૂજા. આ 64 પ્રકારની પૂજા ઘણા દિવસોથી આપણી ચાલી છે. આ ગેપ પડ્યો 10-11 દિવસ 12 દિવસનો. શું ફરક પડ્યો હશે એ વિચારવા જેવું છે. એવું છે કે આપણને સાંભળવાની આદત છે અને આ વિરામ પડ્યો એટલે ન ગમ્યું. એવું છે કે ભાઈ બસ કંઈક સાંભળવું ગમતું હોય છે એટલે આપણને મિસ થયું. કે પછી વીર વિજયજી મહારાજ સાહેબ એમની રચનાઓ, પરમાત્મા ભક્તિ, આ બધાની અંતરમાં એક એવી ચાનક ઊભી થઈ, એવી જિજ્ઞાસા ઊભી થઈ કે જેના કારણે એમના હૃદયમાં શું દ્રબાયેલું હતું કે જેની અભિવ્યક્તિ એમણે આ 64 પ્રકારની પૂજા દ્વારા કરી. એ સંવેદવામાં વધુ રસ હતો. માહિતી, જ્ઞાન, આ બધા કરતાં વધુ મહત્ત્વનું છે સંવેદન. અને આપણી જીવનની દરેક ઘટનાઓને આપણે આ રીતે મૂલવવાની જરૂર છે કે શું આ માહિતી પ્રત્યેનો લગાવ છે, ક્યુરિયોસિટી છે, પંચાયતની આદત છે, કે પછી ખરેખર આ સંવેદનાનો વિષય છે. આવું કંઈક વિચાર્યા પછીથી આપણે આજની 64 પ્રકારની પૂજાની ઢાળ તરફ આગળ વધીએ. પ્રણમો શ્રી શંખેશ્વરો સાહિબ સુગુણ પવિત્ર, મુજ ગુરુ ઉપગારે કરી ખીણ ખીણ આવે ચિત્ત. હે શંખેશ્વર સાહેબ, જે ગુણવંત છે, જે પવિત્ર છે, એ બધાને હું પ્રણામ કરું છું. અને એમાં વિશેષપણે મારા જે ઉપકારી છે એવા ગુરુ, એમને તો હું હર હંમેશ મારા ચિત્તની અંદરમાં યાદ કરું છું. સવારના જાગતા આ વાત, આ વિચારણા એ બહુ આવશ્યક છે. કેટલી સરસ વાત કરી છે. સાહિબ સુગુણ પવિત્ર, જે ગુણિયલ છે અને જે પવિત્ર છે, હું એમને યાદ કરું છું. આપણા નિત્યક્રમમાં સામાન્ય રીતે આપણે ફિક્સ ધારેલી વસ્તુઓ, વ્યક્તિઓ, તત્વો એ યાદ કરીએ કે ભાઈ મને આ ગમતા દાદા છે, હું સવારે એમને યાદ કરું છું, આ વ્યક્તિને હું યાદ કરું છું, આ ગુરુ ભગવંતને યાદ કરું છું. આ બધામાં મુખ્ય આપણો પોતાનો રસ અને સામા વ્યક્તિ સાથેનો, તત્વ સાથેનો આપણો સંબંધ, એટલે મહત્તા આપણા વિચારની છે. અલબત્ત આ જ શરૂઆત છે, આ રીતે જ માર્ગની શરૂઆત થશે. પણ ધીરે ધીરે આગળ વધતા જીવને એમ લાગવું જોઈએ કે ભાઈ મારા રસ પ્રમાણે નહીં, ગુણ પ્રમાણે, ગુણિયલતા પ્રમાણે મારું જીવન હોવું જોઈએ. મને આ વ્યક્તિ ગમે છે એટલે આ સારો છે એવું નહીં. એ ગુણિયલ છે તો એ મને ગમવો જોઈએ. તો અહીંયા આ વાતની શરૂઆત કરાવે છે કે આ જગતમાં જેટલા પણ વ્યક્તિઓ ગુણીજન છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ રિલિજન, ઇરરિસ્પેક્ટિવ ઓફ પોસ્ટ, કોઈ વાત નહીં, કયા ધર્મના, કયા પદ પર બેઠેલા, કયા વેશને પહેરેલા, નહીં. વાત આ જગતની અંદરમાં જે ગુણિયલ છે, ગુણવંત છે અને જે પવિત્ર છે, એ બધાને હું પ્રણામ કરું છું. ક્યાંય આપણે આપણા નોર્મ્સને તોડવાની વાત નથી. આ નોર્મ્સને યાદ કર્યા પછીનું લેવલ છે. અને હવે અહીંયા નામકર્મની વાત શરૂ કરે છે. નામકર્મ હવે દાખવું ચિત્ર કસરીખું છે, નટજીમાં બહુ રોપો કરે, તેમાં શુભ અશુભે તે. હવે હું નામકર્મનું વર્ણન શરૂ કરું છું. નામકર્મ કોના જેવું છે તો કે એક ચિત્રકાર જેવું છે, એક નટ જેવું છે. નટ એટલે એક્ટર. એ જેમ ઘણા રૂપો કરે એમ નામકર્મના લીધે જીવે
ઘણા બધા રૂપો આ જગતની અંદરમાં કરવા પડે છે. જેમ કોઈ એક્ટર છે એ સારા પણ રોલ પ્લે કરે અને ખરાબ પણ રોલ પ્લે કરે, એવી રીતે નામકર્મના લીધે આપણા જીવે પણ શુભ અને અશુભ એ બંને રૂપોને એને વારંવાર પ્લે કરવા પડે છે. કઈ કઈ વેરાયટી હોય નામકર્મમાં, એના કારણે શું થાય એની વાત કરે છે. ઊંચ નીચ દેહાકૃતિ કંપણ દેહે હોય, કૃષ્ણ નીલ જાડો ઘણું અશુભ નામ તે જોઈએ. જો એને અશુભ નામકર્મનો ઉદય છે તો એના જીવનમાં શું હશે? તો કે જીવ યા તો બહુ લાંબો હોય યા તો બહુ ઠીંગણો હોય, શરીરે કોઈ ખોડ કાપણવાળો જન્મ્યો હોય, કાળો હોય, જાડો હોય, આવું જે પણ કંઈ હોય એ બધું એ અશુભ નામકર્મનો ઉદય છે. આપણું બહારનું આખું આઉટલુક, આપણું બોડીનું સ્ટ્રક્ચર એ આ બધું નામકર્મ નક્કી કરતું હોય છે. રૂપે હરિબલસા રેખા તે શુભ નામ અખાણ, મધ્ય તનુપિતો ઉજલો સુંદર રાતો વાર. શુભ નામકર્મનો ઉદય હોય તો શું થાય? તો કે જીવ હરિ અને બળ એટલે કે બળદેવ, હરિ એટલે વાસુદેવ અને બળ એટલે બળદેવ, એના જેવો રૂપાળો થાય. સપ્રમાણ કાયા મળે, વાન પીળો કે ગોરો કે રાતો એવું મળે. આપણે ત્યાં પ્રચલિત માન્યતા પ્રમાણે જે પૂર્વની પરંપરામાં લઈને આવ્યા, ભલે આ સામાજિક માન્યતા છે, ધાર્મિક માન્યતા નથી, પણ તેમ છતાં રૂપાળા શબ્દનું મહત્ત્વ બહુ હતું, ગોરા શબ્દનું મહત્ત્વ એની પછી હતું. સ્કિનના કલર ઉપર આપણે ત્યાં ક્યારેય પણ વ્યક્તિની મૂલવણી નથી થતી, મૂલવણી એના રૂપ ઉપર થતી હતી. હવે પ્રશ્ન થાય કે ભાઈ રૂપ અને ગોરો હોવું બેમાં ફરક શું? રૂપ ગોરા હોવા ઉપરાંતની કેટલીક ઘટનાઓને ઇન્ક્લુડ કરતો હતો. આમ આપણે આપણો સામાન્ય અનુભવ સમજીએ ને તો જો ખ્યાલ આવશે કે ઘણીવાર માણસ શ્યામ હશે પણ નમણો દેખાતો હશે તો આપણે એમ કહેશું કે બહુ સારું લાગે છે. હવે અહીંયા રૂપાળા હોવું એના ઇન્ક્લુઝનની અંદરમાં એની નમણાશ પણ આવી, એનો નાક નકશો એ પણ નક્કી કરાવશે. ઘણા વ્યક્તિઓના બોડીના જે સ્ટ્રક્ચર છે એના ફેસના એ જોતાં એવું લાગે કે આ બહુ સપ્રમાણ છે, તો એ સારો લાગે. તો અલ્ટિમેટલી એક સામાજિક જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયામાં કલર ઓફ સ્કિન એ એકલી મહત્ત્વની વસ્તુ ન હતી. જૈન ધર્મ રાતો રહે, ગાય ગુણી ગુણગ્રામ, તેને શુભ નામ તે સંપજે, ઇતર અશુભ તે નામ. હવે કોને શુભ નામ કર્મ બંધાય અને કોને અશુભ નામ કર્મ બંધાય એની બહુ જ 2 લાઇનની અંદરમાં સામાન્ય એ વ્યાખ્યા અને ચિતાર આપી દે છે. ધર્મમાં તીવ્ર રાગ ધરતો હોય જે માણસ, ગુણવાનોના ગુણગાન ગાતો હોય જે માણસ, એ બધા જ જીવો એ શુભ નામ કર્મ બાંધે. અને અશુભ નામ કર્મ કોણ બાંધે? તો કે આના સિવાયનું જે કંઈ કરતા હોય એ બધા અશુભ નામ કર્મ બાંધે. આ નામકર્મ ક્યારે બંધાય? તો કે ક્ષણે ક્ષણે બંધાય. આપણે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ આપણને નામકર્મ બંધાય છે. સામાન્યતઃ આપણે જ્યારે કોઈ એક વ્યક્તિ પ્રત્યે મોહાઈએ છીએ, કોઈ વસ્તુના રૂપ પ્રત્યે મોહાઈએ છીએ, બજારમાં ગયા અને કોઈ એક વસ્તુ જોઈને અચાનક આપણને એમ લાગ્યું કે ઓહો આ તો બહુ જ સરસ લાગે છે, મસ્ત છે, તો એ સમયે મોહનીય કર્મ એ તો બંધાય જ છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈનું આઉટલુક જોઈ કોઈ વસ્તુનું કે વ્યક્તિનું અને મોહાયા છીએ તો ઓન દેટ વેરી મોમેન્ટ આપણને નામકર્મ પણ બંધાય છે. હવે એ મોહાયા પછી એની પાછળનો આશય જે છે એના પરથી નક્કી થશે કે આ નામકર્મ શુભ બંધાશે કે અશુભ. અને 2 ક્રાઇટેરિયા આપ્યા શુભ અને અશુભ બંધાવાના. શુભ હશે તો શું હશે? તો કે ધર્મમાં તીવ્ર રાગ હશે અને ગુણવાનોના ગુણગાન હશે. આ 2 એટલે આપણને કોઈ વ્યક્તિ ગમે છે તો એનું મૂળ કારણ શું છે? એ ગુણિયલ છે તે એના ઉચિત વ્યવહારોને બહુ સરસ રીતે પાળે છે. તે જો આ 2 કારણથી મોટિવેટ થઈ અને આપણને કોઈ વ્યક્તિ ગમ્યું છે તો આપણને શુભ નામકર્મ બંધાય. અલબત્ત વ્યક્તિ ગમ્યું છે એટલે મોહનીયનો બંધ થાય એ વસ્તુ અલગ થઈ, પણ નામકર્મની અપેક્ષાએ બેઝ જે સ્ટ્રક્ચર છે એની વાત ચાલે છે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ એક પુષ્પ ગમ્યું
આપણામાંના ઘણા એવા હશે કે જેને પુષ્પ પૂજા બહુ ગમતી હશે. ઘણા વ્યક્તિઓને એમ હશે કે ભાઈ મને પુષ્પ પૂજા કરવી બહુ ગમે, પુષ્પો જોઉં ને હું એકદમ આમ મોહાઈ જાઉં. તો એ સમયે નક્કી કરવાનું છે કે પુષ્પ ગમે છે કે પુષ્પ પૂજા પરમાત્માની ગમે છે. જો પુષ્પ પૂજા ગમે છે તો એનો મતલબ કે આપણા ફોકસમાં પરમાત્મા છે, પુષ્પ નામનું દ્રવ્ય નથી. પણ કેટલાક વ્યક્તિઓ હશે એવા કે જેને પુષ્પો જ બહુ ગમતા હોય, પૂર્વમાં સેવેલું હોય તો બની શકે એવું. તો પુષ્પો ગમવામાં કારણમાં નામકર્મનો બંધ કઈ રીતે થાય? તો કે પુષ્પ જોઈને પુષ્પ ગમ્યું, પણ એનો વિચાર શું હોય, એનો આશય, એની પાછળનું બેકગ્રાઉન્ડ શું હોય? તો કે આ પુષ્પ પ્રભુને ચડશે. કેટલું સરસ! તો એનો મતલબ એ થયો કે આની પાછળના બેકગ્રાઉન્ડમાં ગુણવાનોના ગુણગાનનો ભાવ છે, ધર્મમાં રાગનો ભાવ છે. પુષ્પ એનું એ જ છે, એને ગમવાનું મારું કારણ શું છે એ મને કર્મના બંધની અંદરમાં બહુ મોટું ફેક્ટર બને છે. વ્યક્તિ એનું એ જ છે, સગો ભાઈ છે, હું એને એ રીતે પણ ગમાડી શકું કે ભાઈ મારો ભાઈ છે, હું એ રીતે પણ એને ગમાડી શકું કે ઈશ્વરે મને મારા સહધર્મી તરીકે એક ગુણિયલ વ્યક્તિ આપ્યો છે, જે મારો ભાઈ છે, જે મારી બહેન છે, જે મારા માતા છે, જે મારા પિતા છે. આમ દરેક સંબંધના મૂળમાં ધીરે 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 આપણે ધર્મને કેન્દ્ર બનાવતા જઈએ. અને આમાં ફરક શું પાડવાનો છે? વ્યક્તિ સાથેના વ્યવહારનો કોઈ ફરક જ નથી. એવું નથી કે હવે હું આને ધર્મના કારણે ભાવું છું તો એની હારે હું બીજા કોઈ પણ ભૌતિક વ્યવહારો ન થઈ શકે, એવું નહીં. આમાં બદલાવવાની ફક્ત મનોવૃત્તિ જ છે. ઇટ્સ ઓલ સાયકોલોજીકલ. મારે માનસિક રીતે વ્યક્તિના ગમાના કારણને વારંવાર ઘૂંટી અને બદલાવાના છે. મારા મનને મારે સતત કહેતા જવાનું છે કે તારા ગમાનું કારણ જે છે ને દોસ્ત, એ ગુણ હોવા જોઈશે, એ રૂપ નહીં હોવું જોઈએ. તારા ગમાનું કારણ છે ને સ્વાર્થ નહીં હોવું જોઈએ, ધર્મ હોવો જોઈશે. આવું આપણે સતત જ્યારે અંદરથી માનસિક પુરુષાર્થનું બળ ઊભું કરતા રહીએ તો પક્ષપાત ઊભો થશે, એક પક્ષ ઊભો થશે. અને એ પક્ષ જે છે એ સતત આપણા નામકર્મોને શુભતાની દિશામાં બાંધતા થશે. શુભ નામકર્મો સતત બંધાતા જશે. એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી સતત અશુભ નામકર્મ બંધાતું હોય. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ભગવાન પણ જોઈએ ને તો પણ ભગવત્તા નથી જોતા, આપણે એમનું રૂપ જોઈએ છે. આપણે અંગરચનાઓ જોઈએ છે તો પણ એ ભગવત્તાના ગૌરવ રૂપ છે એવું જોવાના બદલે આ કોણે કરી છે, કયા દ્રવ્યથી કરી છે. કેટલી વાર તો એવું આમ જોવા સાંભળવા મળે કે માણસ એ વિચારે કે આ જે માણસે કરી છે એ માણસની હારે મારે સંબંધ કેવો છે એના આધાર ઉપર એ અંગરચનાનો વ્યૂ પોઈન્ટ આપે. એ કેટલો પૈસાદાર છે એના ઉપર વ્યૂ પોઈન્ટ આપે કે ભાઈ આમ તો આટલો પૈસાદાર છે ને બોલો આવી કરી લીધી. અરે ભાઈ, એણે જે કર્યું તે આમાં મહત્ત્વની પ્રભુ ઉપર અંગરચના થઈ છે, એ પ્રભુની ભગવત્તા મહત્ત્વની છે. આ બહુ મજા નથી આવતી, સાવ ભંગાર કરી છે, સાવ ખરાબ કરી છે. આવો શબ્દ બોલતા પણ આપણે ઘણીવાર નથી અચકાતા. આપણે ત્યારે એ નથી સમજતા કે એ જે પણ છે ને એનો સંબંધ અત્યારે હવે પ્રભુ સાથે છે. એના પ્રત્યેની મૂલવણી, એના પ્રત્યેની કમેન્ટ, આ બધું કરતાં પહેલાં એકવાર વિચારવું જોઈએ કે એનો સંબંધ આ જે પર્યાય છે એનો સંબંધ પ્રભુ સાથે જોડાયેલો છે. તો હવે શબ્દ પણ, કમેન્ટ પણ એવી હોવી જોઈએ જે પ્રભુના સંબંધને ઉચિત હોય. તો નામકર્મ એને શુભ કે અશુભ બનાવવામાં આવા કેટલાક માનસિક પ્રયત્નો, વાચિક પ્રયત્નો, કાયિક પ્રયત્નો એ આપણે કરવાના શરૂ કરવા જોઈએ. હવે જળ પૂજાની ઢાળ એ અહીંયા વિરવિજયજી મારા સાહેબ શરૂ કરે છે. પિંડ પયડી રે 14 પખાડવારે લોલ, અભિષેક કરું હરિહંત જો, જસ જ્ઞાન દશા રડિયામણી રે લોલ, કરે જ્ઞાની કરમનો અંત જો. નામકર્મની અનેક પ્રકૃતિઓ છે. એમાં પિંડ પ્રકૃતિ જે કહેવાય એ 14 કર્મોની છે. એ પિંડ પ્રકૃતિને ધોઈ નાખવા માટે, એનો ક્ષય થાય એટલા માટે હું અરિહંત પ્રભુની
જળ પૂજા કરો છો. આ જળ પૂજાનો એક નવો આશય. કેમ આવી રીતે ભગવાન તમારી જળ પૂજા કરવાની? મારા કયા કર્મોનો નાશ કરવા માટે કરવાની? તો જેના કારણે આ મારા દેહનો આકાર, મારા પિંડનો આકાર નક્કી થાય છે. એવી અશુભ 14 પ્રકૃતિઓ, એ પિંડ પ્રકૃતિઓનો નાશ કરવા માટે સંગુણગો મને દેહ જ નથી જોઈતો પ્રભુ. સારો ખરાબ દેહની વાત તો સેકન્ડરી છે, મને દેહ જ નથી જોઈતો. તો આ પિંડ પ્રકૃતિઓના આધાર ઉપર મને દેહની પ્રાપ્તિ થાય છે. તો એવી 14 પ્રકૃતિઓ જે છે એ 14 પ્રકૃતિઓના નાશ માટે, એને સાફ કરવા માટે પ્રભુ જળ પૂજા કરું છું. જળનો અભિષેક પ્રભુ ઉપર કરવાથી મારા આત્માને વળગેલા કર્મોનો મેલ ધોવાય છે એ મને ખબર છે. અને જેમ જેમ મેલ ધોવાય છે એમ એમ જીવ પાસે જ્ઞાન દશા ઊભી થઈ શકે છે. અને આવી જ્ઞાન દશા એ જ પ્રભુ સાથે વાતચીત કરવાનું, ગોઠડી કરવાનું એક શ્રેષ્ઠતમ સાધન છે. જ્ઞાન દશા, જ્ઞાન નહીં, જ્ઞાની નહીં, જ્ઞાન દશા, આ ત્રણેયમાં ફરક છે. તો અહીંયા જ્ઞાન દશા માંગી, કારણ કે કર્મના ક્ષયની અંદરમાં બહુ મહત્વનો રોલ પ્લે એ જ્ઞાન દશાનો છે. હવે 14 પ્રકૃતિઓની વાત કરે છે કે કઈ કઈ 14 પ્રકૃતિ? નરદેવ નિરય તિરિયા ગઈ રે લોલ, ઈગ વિગલ પણિંદી જાતિ જો, તરુ કીડો કીડી માખી થયો રે લોલ, શું વખાણો આ પડી બુનિયાદ છો. 14 પ્રકૃતિમાં ગતિના 4 કર્મ: નરગતિ, દેવગતિ, નરકગતિ અને તિર્યંચ ગતિ. જાતિના 5 પ્રકારો: એકેન્દ્રિય જાતિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જાતિ અને છેલ્લી પંચેન્દ્રિય જાતિ. આ કર્મોને વશે હું તિર્યંચ તો થયો, એમાં પણ ઝાડ પણ બન્યો, કીડી થયો, કીડો થયો, માખી થયો. ભગવાન, આ બધું કરીને હું આજે અહીંયા નરભવ પામ્યો છું. આ કેટલી બધી પ્રકૃતિઓમાં ક્યાં ક્યાં રખડ્યો છું એની વાત. તનુ ઉરલ વ્યુવાર હરગાર લોલ, તેજ કર્મ અનાદિના સાથ જો, 3 આદિ ઉપાંગ અને ટાળવારે લોલ, તુજ સરીખો ન મળ્યો નાથ જો. ત્રીજી શરીર પ્રકૃતિ છે. શરીર પ્રકૃતિમાં ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર, આમ 5 પ્રકારના શરીરો છે. એમાંથી 2 શરીર એવા છે જે અનાદિકાળથી ફિક્સપણે ભેગા જ હોય, એ ક્યારે અલગ નથી થતા. એ 5 પ્રકૃતિઓ શરીરની. એ પછી અંગોપાંગ નામનું એક કર્મ છે 14 પિંડ પ્રકૃતિમાં. એના 3 ભેદ છે: ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરમાં અંગોપાંગ હોય એના કારણે 3 કર્મ. આ ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર, 5 પ્રકારના શરીર. આપણે અત્યારે જે શરીરમાં છીએ ને, આ ઔદારિક શરીર છે. દેવલોક વગેરે જે દેવોના શરીર જેના દ્વારા બન્યા હોય, જે બેઝ મટીરિયલ દ્વારા, પૂદગલ દ્વારા, એ વૈક્રિય શરીર હોય, વૈક્રિય પૂદગલોથી બન્યા હોય. તૈજસ શરીર હોય, કાર્મણ શરીર હોય, આહારક શરીર હોય. આહારક શરીર એટલે જે આપણે આહારની જે પર્યાપ્તિઓ એ જેના દ્વારા ઉત્પન્ન થાય છે તેવું આહારક શરીર. તૈજસ અને કાર્મણ એ તો સત્તા ભેગા જ હોય આપણી યારે, કારણ કે આપણી ઉર્જાઓનું શરીર છે, આપણું કર્મનું શરીર છે. તો આવા અનેક શરીરો એ લઈ અને આપણે જન્મ ફરીએ છીએ અનાદિકાળથી. આ બધી શરીરની પ્રકૃતિઓને ટાળવા માટે જેવા નાથનો સાથ જોઈએ, જે નાથ એટલે કે જે પરમાત્મા આવા કર્મોનો નાશ કરી શકે છે, એવા પરમાત્મા આજે આ ભવે મારા પુણ્યોદયે મને પ્રાપ્ત થયા છે. ઈને નામે બંધન સંઘાત નારે લોલ, પણ બંધક ગ્રાહક 5 જો, શટ સંગયણ આદિ કેવડી રે લોલ, જો વજ્ર વૃષભ નારાજ છો. હવે અહીંયા 5 શરીરના જ નામવાળા 5 બંધન નામ કર્મ અને 5 સંઘાતન નામ કર્મની વાત કરે છે. બંધન કર્મ શું કરે? તો કે શરીરને યોગ્ય પૂદગલોને બાંધે. આપણું શરીરનું જે ફોર્મેશન થાય, આપણે આને છે ને એક સામાન્ય એક મશીન કે કોઈ એક દ્રવ્ય એના ફોર્મેશન સાથે સમજીએ
તો સૌથી પહેલાં એક પિંડ હોય, એ પિંડનું બંધન, એનું એક ફોર્મેશન થાય. એ જે ફોર્મેશન જેના દ્વારા થાય એ બંધન નામકર્મ હોય. પછી સંઘાતન શું કરે તો કે પૂતગલોનો જથ્થો જે છે એ એકઠો કરે. એટલે કે જે મટીરિયલ દ્વારા લોટ પિંડ બંધાયો છે એ પિંડની માટેના જે એટોમ્સ છે એ અલગ અલગ જગ્યાએથી જે ભેગા કરવાના છે એ કામ સંઘાતન નામકર્મ કરે છે. પછી સંઘયણની નામકર્મની વાત આવે કે ભાઈ 6 પ્રકારના સંઘયણ છે. સંઘયણ એટલે એક પ્રકારની હાડકાની સ્ટ્રક્ચર, હાડકાનું ફોર્મેશન, એની શક્તિનું ફોર્મેશન, એ જેના આધારે નક્કી થાય એને સંઘયણ શબ્દ આપણી પારિભાષિક ભાષામાં કહેવાય. આ બધા પારિભાષિક શબ્દો છે ને કદાચ અઘરા લાગશે, પણ સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને પોતાની બોડીનું સ્ટ્રક્ચર સમજાશે કે ટેકનિકલી આપણે કઈ રીતે આ શરીરને પામીએ છીએ. તો આ 6 પ્રકારના જે સંઘયણ છે એ સંઘયણની વાત, એમાં આગળ એના નામો વગેરે એની માટે આવતીકાલે ફરીથી આપણે મળશું. નામકર્મ એ સમજવા જેવું છે, કારણ કે દરેક વ્યક્તિને આ કર્મ સતાવે છે. એ સમજણ માટે ફરીથી કાલે ભેગા થઈએ. જે આજ્ઞા કંઈ પણ બોલાય તો ઈચ્છામી દુકડમ. જય નમ જય અતિશાસન.